ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળ ને તુરિયાનું શાક. તો એના સારું આપણે આ મગની જે પીળી દાળ હોય એ અડધો કપ આપણે પલાળીને રાખી દીધી છે. એટલે એકાદ કલાક પહેલાં આને પલાળી દેવાની. અને બે આપણે તુરિયા મીડિયમ સાઇઝના આ રીતે કાપીને લીધા છે. અને બે આપણે ટમેટાં લીધા છે. એને આ રીતે આપણે છાલ કાઢીને સુધાર્યા છે. થોડુંક આપણે લસણ લીધું 5 થી 6 કળી, એને આ રીતે આપણે કાપીને લીધું છે. અડધી ચમચી આપણે જીરું લીધું છે આખું, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને લાલ મરચું આપણે 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર એ લીધું છે. ચટણી થોડીક આપણે હળદર લીધી છે ને ધાણા જીરું 1 ચમચી, થોડીક હિંગ વઘાર માટે, અને લીમડાના પાન થોડાક, લીલા ધાણા થોડાક, અને તેલ જોહે ને પાણી જોહે આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ એક કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે આમાં તેલ નાખવાનું છે. તો તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં નાખીશું જીરું અને લસણ. લસણને થોડુંક લાલ થવા દેવું. ને લીમડાના પાન નાખશું. ને હિંગ. હવે આપણે એમાં નાખશું આ દાળ. હવે આમાં મસાલા બધા નાખી દઉં. હળદર અને ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. અને લાલ મરચું. આમાં આપણે હવે પાણી નાખીશું. તો આ રીતે આપણે પાણી નાખીને દાળને આપણે ચડવા દેવું. અધકચરી ચડી જાય ત્યાં સુધી એમ. તો દાળમાં આ રીતે થોડુંક પાણી વધારે જોઈએ આપણે. દાળની ઉપર થોડુંક પાણી હોય એ રીતે એમ. પછી જરૂર પડે તો પાણી નાખવાનું એમ. પાકવા માટે કેટલું જરૂર પડે તો ઢાંકીને આને પાકવા દેવું. જરૂર પડે તો વચ્ચે વચ્ચે હલાવી લેવાનું. તો દાળ આપણે હવે જોઈ લેવું. તો આને કહે ને આપણે અધકચરી બફાઈ જવી જોઈએ. આને ચેક કરી લેવાની આપણે. તમે જુઓ એટલે તમને ખબર પડી જાય. આ રીતે અડધી જેવી બફાઈ જવી જોઈએ. અને બીજી આપણે તુરિયામાં બફાય ભેગી એમ. તો હવે આપણે આમાં નાખી દઈશું આ તુરિયા. તો થોડીક વાર આને પાકવા દેવું. તો તુરિયાને બહુ વાર ન લાગે એટલે દાળને આપણે પહેલાં થોડીક વાર પકાવવી પડે એમ. તો હવે આને ઢાંકીને આપણે 3-4 મિનિટ પાકવા દેવું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. તો આને આપણે તુરિયા નાખીને થોડીક વાર પકાવી લીધું. તો તુરિયાને બહુ વાર ન લાગે પાકતા. અને દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. બધું એકદમ એકરસ થઈ ગયું સારી રીતનું. હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાં.
થોડાક લીલા ધાણા. તો એને આપણે ટમેટાં નાખીને થોડીક વાર પકાવી લઈએ. થોડુંક પાણી નાખીશું, સેજ ચમચો. આ રીતે એકદમ થોડુંક રસ બસતું હોય ને તો સારું લાગે એમ. તો તમે ભાત આયરે ખાઈ શકો અને રોટલા આયરે ખાઈ શકો ને રોટલી આયરે ખાઈ શકો, ગમે એમ જેમ ભાવે એ રીતે. તો થોડીક વાર આને પાકવા દે હું આપણે. તો હવે આપણે જોઈ લઈએ. ટમેટાં નાખીને થોડીક જ વાર ખાલી પકાવવાનું. છાલ કાઢેલા ટમેટાં છે તો એકદમ સરસ તરત થઈ જાય. તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ અને આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું મગની દાળ અને તોરિયાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મગની દાળ અને તોરિયાનું શાક.